નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં. હું છું આપની સાથે નિરાલી. વાત કરીશું સમાચારોની. ભરૂચથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં ક્રૂડ ઓઇલ ચોરીના રેકેટનો પર્દાફાશ થયો છે. તો અંકલેશ્વરમાં ક્રૂડ ઓઇલની ચોરી કરતી ગેંગ ઝડપાઈ ગઈ છે. આઈસર ટેમ્પોમાં લઈ જવાતું હતું ક્રૂડ ઓઇલ. આ ક્રૂડ ઓઇલ ઝડપી પાડવામાં આવ્યું છે. પોલીસે ક્રૂડ ઓઇલની ચોરી કરતા 4ને પકડી પાડ્યા છે. તો આ સાથે 19.75 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. હાલ આ સમગ્ર મામલામાં પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ભરૂચમાં પ્રકારે ક્રૂડ ઓઇલ ચોરીના રેકેટનો પર્દાફાશ થઈ ગયો છે, જ્યાં અંકલેશ્વરમાં ક્રૂડ ઓઇલની ચોરી કરતી ગેંગને ઝડપી પાડવામાં આવે છે. કુલ 19.75 લાખ ઉપરાંતનો મુદ્દામાલ હાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે ક્રૂડ ઓઇલની ચોરી કરતા 4 શખ્સને પકડી પાડ્યા છે અને આ સમગ્ર મામલામાં 4 શખ્સ પાસેથી વધુ પૂછપરછ હાલ હાથ ધરવામાં આવી છે. આઈસર ટેમ્પોમાં આ પ્રકારે ક્રૂડ ઓઇલ લઈ જવામાં આવતું હતું. આ ક્રૂડ ઓઇલ ઝડપાઈ ગયું છે. પોલીસે ક્રૂડ ઓઇલની ચોરી કરતા 4 શખ્સને પકડી પાડ્યા છે અને હાલ આ સમગ્ર મામલામાં પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. તો ભરૂચના અંકલેશ્વરમાં ક્રૂડ ઓઇલની ચોરી કરતી ગેંગ ઝડપાઈ ગઈ છે. ક્રૂડ ઓઇલ ચોરીના રેકેટનો હાલ પર્દાફાશ થઈ ગયો છે. તો 19.75 લાખ ઉપરાંતનો મુદ્દામાલ હાલ કબજે કરવામાં આવ્યો છે.